સદગુરુ મહારાજનો જય. સદગુરુ ગોરધનદાસ મહારાજની જય. સદગુરુ પોસારામ મહારાજની જય. આદરે પધારેલા હરિગુરુ સંતની જય. આજે ડોળિયાની પવિત્ર ધરા પર ભજન સત્સંગનો યોગ, જેના જીવનની અંદર સદગુરુ મહારાજનો યોગ થયો હોય એવા મહાપુરુષોને આવો ભાવ જાગતો હોય છે. ખરેખર મનુષ્ય દેહ સર્વશ્રેષ્ઠ દેહ છે. તુલસીદાસ મહાત્માનો મત છે, બળ ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. ઓહો ભાગ્ય હોય, જેનું મોટું ભાગ્ય હોય ને મનુષ્યનો દેહ મળે. આ મનુષ્યનો દેહ મળી ગયો છે. દેવતાઓ યાચના કરે છે, આપણને મળી ગયો છે. મળી ગયો તો શું કરવાનું? મહાપુરુષ કહેશે, સાચા સંતના ચરણે જઈ સત્ય વસ્તુને જાણી લો. બળ ભાગ્ય પાઈ સત્સંગા, બિનો પ્રયાસ હોય બહુ ભંગા. પુનરતિ જનનમ પુનરતિ મરણમ, પુનરતિ જનની જઠરા શયનમ. વારંવાર માના કુખે જન્મ ન લેવો હોય તો બળ ભાગ્ય પાઈ સત્સંગા, બિનો પ્રયાસ હોય બહુ ભંગા. અહો ભાગ્ય હોય ને સત્સંગ મળે. સત્સંગ મળે તો એનું જીવન, જન્મ મરણનો જે ભય છે મટી જાય. આ તુલસીદાસ મહાત્માનો મત છે. તો જે મહાપુરુષો સદગુરુના ચરણે ગયા છે, એને નક્કી કરવાનું છે કે ખરેખર મારે જન્મ મરણનો ભય મટ્યો છે. મટી ગયો હોય એને કશું કરવાનું રહેતું નથી. અને ન મટ્યો હોય એને મટાડવા માટે સાચા સંતના ચરણે જઈ અને સત્ય વસ્તુ જાણવાનું મહાપુરુષ કહે છે. તો સત્ય શું છે? ત્રણ કાળમાં જે આબાદ છે એને સત્ય કહેવાય. પરિવર્તન શું છે? તે ત્રણ કાળમાં રહેવા વાળું નથી, એ પરિવર્તનશીલ છે. સત્ય ત્રણ કાળમાં આબાદ છે. આ શરીર નહોતું ત્યારે હતું, શરીર છે તો છે, અને શરીર નહીં હોય તોય રહેવાનું એ સત્ય છે. મહાપુરુષો આ દિશા તરફ આપણે લઈ જાય છે. અને એ સત્ય તમારા અમારા બધાને ભેગું છે, ક્યાંય જુદું નથી. એને કોઈ આત્મા કે કોઈ નામ કે કોઈ પરમાત્મા કે જેને જે અનુકૂળ આવે એ શબ્દથી બિરદાવ્યું છે. મીરા પણ કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. મીરાબાઈ ઈશારો કરે છે આ જીવને કે આત્માને ઓળખો. કોઈ એને નામ કે છે, કોઈ આત્મા કે છે, એને ઓળખો. મહાપુરુષો આ દિશા તરફ, આ મનુષ્ય દેહનો લક્ષ્ય ઈ જ છે. જે કાયમ રહેવા વાળું છે એને તમે જાણી લો. જે પરિવર્તન છે એને તમે મિથ્યા માનો છો અને એ ભેગું કરવાનું મૂકી દો. તમારે જરૂર છે રાખો, એમાં ના નથી. સતના માર્ગે વાપરો, એમાં ના નથી. પણ હકીકતની અંદર તમારી સુરતા સત્ય હારે રહેવી પડે. દેહ અસત્ય છે, દેહ અસત્ય છે,
અને દેહથી બનેલી વસ્તુ બધી અસત્ય છે. દેહથી પરિવાર હોય તો અસત્ય છે, દેહથી સંપત્તિ હોય તો અસત્ય છે, કારણ કે રહેવા વાળી નથી. સંતો ઈશારો કરે છે કે સત્યને જાણો. તો સત્ય હોય તો જે આમાં રહેવા વાળો છે ને એ સત્ય છે. જેવી રીતે ઘર અને ઘરમાં રહેવા વાળો ઘર ને ઘર ધણી જુદો હોય, એવી રીતે દેહ અને દેહમાં રહેવા વાળો દેહથી ન્યારો હોય. જે ન્યારો છે એને તમે જાણી લો. સંતો એ જ કીધું છે, તમે તમને ઓળખો. તમે કોણ છો? દિશા આપણી તરફ આવે છે, તમે દેહ છો. વિચાર કરવાનો છે. આમાં કોઈને વિચારવાનું એવું નથી કે સંતોના ચરણે જઈ અને એ જ વિચારવાનું છે કે ખરેખર હું કોણ છું. આ દેહ એ હું છું, ઇન્દ્રિયો એ હું છું, મન એ હું છું. જ્યાં જવાબ આવે છે કે દેહ એ તું નથી, દેહને તું જાણવા વાળો છો. ઇન્દ્રિય તું નથી, ઇન્દ્રિયોને જાણવા વાળો છો. મન એ તું નથી, મનને જાણવા વાળો છો. મહાપુરુષો ઈ તરફ લઈ જવા માંગે છે, કારણ કે જે વસ્તુ નથી પકડી લીધેલું છે. કબીર સાહેબ નો મત છે, વંટોળિયો શોધે વાને વા વંટોળિયામાં, કહે કબીર તું ન સમજો તારામાં. વંટોળિયો શોધે છે વાને. વંટોળિયો થયો ને શેનો થયો છે? વાનો જ હોય ને. આંટી થઈ અને ચક્કર ઉડાડ્યું, એ વંટોળિયો થયો છે. આગળ જીવની વાત છે, એટલે જીવ એટલે અવિદ્યાના કારણે જીવ છે. અવિદ્યાનું આવરણ આવ્યું છે એટલે જીવ બન્યો છે. જીવ હકીકતમાં નથી સાહેબ. એ નક્કી વાત છે, બ્રહ્મનું સ્વરૂપ છે. વંટોળિયો જે વાત થયો છે ખરેખર વાદ છે, પણ ચક્કર ઉડાડ્યું છે એટલે એને તમે વંટોળિયો બોલો છો. વંટોળિયો થયો ને ભૂલો પડ્યો ભાઈ કે મને વાહ બતાવો, વાહ બતાવો, વાહ બતાવો. સંતો આવીને કે આંટી છે ને હેઠી મૂકી દે તો તું વાહ છો. સંતો શું કે છે? એ આંટી છે એ મૂકી દે તો તું વાહ છો. એમ સંતો એમ કે છે ખરેખર અજ્ઞાનની અવિદ્યાની જે આંટી પડી છે એ આંટી જો છૂટી જાય તો તું બ્રહ્મ જ છો. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. ઈશ્વર અંશ ઈશ્વરનો જ અંશ છે. લોઢાનો ટુકડો લોઢો જ હોય, લાકડાનો ટુકડો લાકડું જ હોય, પાણીનો ફૂદો પાણી જ હોય, બીજો હોય નહીં. પણ અવિદ્યાના કારણે માની લીધું છે. અવિદ્યાનું આવરણ આવા મહાપુરુષો છોડાવી દે છે કે ખરેખર તું દેહ નથી, તું દેહમાં રહેવા વાળો છો. દેહ મરતા તું નહીં મરતા, દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ અનાતમ તું હે આતમ. ખોટા સંકલ્પ ક્यों કરતા? દેહ મરતા તું મરતો નથી. ઈશારો છે, વિચારજો. કૃષ્ણ અર્જુનને કીધું છે, હે અર્જુન હું જન્મતો જ નથી અને હું મરતો નથી. આ ચોક કરીને કીધું છે. તો દેહ જન્મે છે ને દેહ મરે છે. દેહમાં રહેવા વાળો જન્મતો મરતો નથી. અવિદ્યાના કારણે ભાન ભૂલ્યો છે એટલે દેહ મરે છે તો હું મરી ગયો. દેહને કંઈક થાય તો મને બગાડ થયો છે. આવો બધો ભાસ પકડાઈ ગયો છે. તે દેહના તાદાત્મ્ય સંબંધના કારણે જે આરોપ લીધો છે એ આરોપના કારણે પોતાનું ઘોરી ભૂલેલો છે. મહાપુરુષો આરોપ જ છોડાવે છે. રામકૃષ્ણ પરમહંસની એક નાની એવી સંક્ષેપ વાત છે. રામકૃષ્ણ પરમહંસ એ સમયે દેહે કરીને કેન્સર થયું હતું. દેહે કરીને કેન્સર હતું. એના સાધક આવી અને સારા હોય ને એને ખબર હોય કે આને કેન્સર ન થાય, પણ એક સાધકને ખબર નહીં એટલે કે બાપુ ભારે થયું, તમને કેન્સર થયું. રામકૃષ્ણ પરમહંસ ઠપકો આપે છે.
તને મારો બોધ અડ્યો જ નથી. શું કે છે? તને મારો બોધ અડ્યો જ નથી. મને કેન્સર થાય એવું છે જ નહીં. મને કેન્સર થાય એવું છે નહીં. મારા દેહને કેન્સર થાય, દેહ બગડે. દેહ બધાનો બગડે છે. સાધુનો બગડે, સંતનો બગડે, સતીનો બગડે, બધાનો દેહ બગડે છે. પણ એને દેહ બગડે એટલે દુઃખી ન થાય સાહેબ, જોજો. અને સંસારીનો દેહ બગડે ને, કારણ કે સત્ય વસ્તુ જાણી નથી એટલે દુઃખી થતો હોય છે. સંતો ઈ કે છે કે દેહ બધાના બગડે છે પણ ઈ ક્યારેય દુઃખી નથી થતા. સંતોને ખબર છે કે દેહ બગડતા હું બગડતો નથી. આ વાત જેને લક્ષમાં પકડાઈ જાય છે એને કોઈ પણ પ્રકારે ભય રહેતો નથી. એટલે કે છે જન્મ મરણનો ભય છે ભારી, મટી શકે મનુષ્ય દ્વારે. દ્વાર ભૂલો 84 જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. જન્મ મરણનો ભય છે ભારી. મોટા મોટી બીક હોય તો જન્મ મરણનો ભય છે. આ જન્મનો મરણનો જે ભય છે કોણ છોડાવે? સાચા સંત મળે ને એટલે તમારા જ સ્વરૂપની તમને જ્ઞાન કરાવે ત્યારે તમે તરત કહો મારો જન્મ હું જન્મો જ નથી, મારે મરવાનો હોય નહીં. કારણ કે એ તમને તમારો અનુભવ બોલે છે. જે મહાપુરુષો જે દિશા તરફ હાલ્યા છે, હવની દિશા જુદી છે. કોઈ જપ તપ હોમ હવન કરી અને સાધના કરીને ભવસાગર ઉતર્યા છે અને કોઈ જ્ઞાનથી ભવસાગર ઉતર્યા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહેશે સર્વશ્રેષ્ઠ હોય તો જ્ઞાન છે. જ્ઞાનનો માર્ગ સરળ છે. જ્ઞાનથી જ્ઞાની છે એ મારો આત્મા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે જ્ઞાની છે ને એ મારો આત્મા છે એટલે મારું સ્વરૂપ છે. એમ કહે છે જ્ઞાની છે ને એ મારું સ્વરૂપ છે. સંતને જોવા હોય ને તો જ્ઞાની સંતને હંમેશા ભગવાન સ્વરૂપ માનો. મહાપુરુષો આગળ ઈશારો કરે છે. જો ઈશારો ન સમજાય તો આપણી અધોગતિ છે. કારણ કે આપણે હરિને ગોતવા માટે બીજે મથીએ છીએ પણ હકીકતમાં ભગવાન એમ કે છે કે જ્ઞાની છે મારો આત્મા છે, જ્ઞાની છે ને મારું સ્વરૂપ છે. જે મહાપુરુષને જ્ઞાન થયું છે એ પોતાનામાં જ થયું છે. કારણ કે પોતે નથી કહેતો હું જ્ઞાની છું, પણ લોકો કહે છે. લોકો, કારણ કે જે વસ્તુ કરોડપતિ તમે થયા હોય ને તો લોકો કે તમે ન કહેતા ફરતા હું કરોડપતિ છું. લોકોને ખબર પડી જાય, તમારા હાવ ભાવ જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ કરોડપતિ છે. આમ એટલે મહાપુરુષની વાત વિચારવાની છે. ખરેખર આપણે કોણ છીએ એ જ વિચારો. કૃષ્ણ ભગવાનને પછી ગોતો, રામ ભગવાનને પછી ગોતો, પીરને પછી ગોતો, રામદેવજી મહારાજને પછી ગોતો. તમે તમારી નિશાની પહેલા ગોતો. તમે કોણ છો? જે ઘડીએ તમે તમને જાણી લેશો એ ઘડીએ બધા એમાં સમાઈ જશે. કારણ કે પરમાત્મા એક જ છે. પરમાત્મા જાજા છે નહીં. આગળથી ઘણા સમયથી ગાતા આવે છે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. ઈશ્વર અને અલ્લાહ કયો તો એક જ છે, બે છે નહીં. અને શિવ સંહિતામાં ભગવાન શંકર પણ બોલે છે મને ભજે અને રામનો દ્રોહ કરે ઘોર નરકનો અધિકારી છે. મને ભજે અને રામનો દ્રોહ કરે તો ઘોર નરકનો અધિકારી છે. અને રામનો ભજે અને મારો દ્રોહ કરે તો ઘોર નરકનો અધિકારી છે. વાસ્તવમાં બેમાં એક જ તત્વ વિલસી રહ્યું છે. એને ભગવાન કહેવાય. મહાપુરુષો આ દિશા તરફ લઈ જવા માગે છે. આ દિશા જેને પકડાઈ ગઈ ને એને પછી આ દ્વંદ બધા તૂટી જાય છે. તોડવા નથી પડતા, તૂટી જાય છે. મહાપુરુષનો ઈશારો વિચારો. જીવનની અંદર મનુષ્ય દેહનો એક જ લક્ષ્ય છે, તમે તમને ઓળખો. મહાપુરુષ કે છે મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર દે બસ હો ગયા ભજન. પહેલા ભજનમાં બેહવાની ના પાડે છે. મન કે તરંગ કો માર દે બસ હો ગયા ભજન. મનના તરંગો શું છે? વિચારો. મનના તરંગો, મનના તરંગો આપણે જે આ સંસાર આખો ઊભો થયો છે ને મનથી ઊભો થયો છે.
અને સંસાર આખો ઊભો થયો, મનથી ઊભો થયો છે. અને જ્યારે સુષુપ્તિ અવસ્થા ગાઢ નિંદ્રાની અંદર તમારું મન વિલય થઈ ગયું, તમારો સંસાર હોતો નથી. વિચારો હોય છે, બૈરા છોકરા પરિવાર, તમારી ધન દોલત સંપત્તિ વાડી ઘોડી કશી ખબર રહેતી નથી. પણ ઓલો એક તો છે જ તેવો અંદર રહેવા વાળો, ઈ ન હોય તો રામ બોલો ભાઈ. એટલે મહાપુરુષો એ દિશા તરફ આપણને લઈ જાય છે. અને આ માટેનો આ સત્સંગ છે. ખરેખર આપણે જે માની લીધા છે એ ભગવાન છે, એમાં ના નહીં. પણ પહેલા તમે તમારું વિચારો, તમે કોણ છો. જે ઘડીએ તમે તમને ઓળખશો ને એ ઘડીએ બધે ભગવાન છે. કોઈ જગ્યા એના વિના ખાલી છે નહીં. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હોય ની અણી મૂકે એટલી જગ્યા મારા વિના ખાલી નથી. તો બધે ભગવાન છે. અને આપણને તો અહીંયા ન દેખાય, પણ હરિદ્વારમાં દેખાય પાછા, અહીંયા ન દેખાય ને અંબાજીમાં દેખાય પાછા. એ ખરેખર આપણી માન્યતા છે. હકીકતમાં એ વસ્તુ હોતી નથી. એક સંતો કહે છે કે ખસું 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 તસું જગ્યા તારા વિના ખાલી નથી. ક્યાં ખસું કે છે? તસું જગ્યા તારા વિના ખાલી નથી. ક્યાં ખસું કે છે? ક્યાંય અહીંથી જવાય એવું? અહીંનું આકાશ અહીંયા છે અને વિદેશમાં આકાશ છે. વિદેશનું આકાશ અહીંયા લાવ્યા નથી અને અહીંનું આકાશ વિદેશ જતું નથી. વ્યાપક જેમ આકાશ છે એમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મારું સ્વરૂપ આકાશ જેવું છે. કેવું છે? આકાશ જેવું. આકાશો ન લિપ્યતે. અર્જુન, આકાશને કોઈ લેપ લાગતો નથી. કદાચ એમાં કેટલા વાદળા આવે ને જાય, આકાશ પલળતું નથી. ગમે એટલી અગ્નિ કરો તો બળતું નથી. અને વર્ષા કદાચ ગમે એટલા વંટોળિયા થાય તો એ કઈ હુકાતું નથી. એવું સ્વરૂપ મારું છે. આકાશને કંઈ થતું નથી એવું મારા સ્વરૂપને કશું થતું નથી. આટલું બોલીને મારી વાણી વિરામ કરું. સદગુરુ મહારાજની જય. ધન્યવાદ રાઘવરામ મહારાજ, એટલે ધીરુરામ મહારાજ ને. હા.